આ બધું તમારા જીવનમાં એક કરશો ને તો છે ને તમારો ભાવ, તમારું ચરિત્ર, તમારા વિચારો બધું શુદ્ધ થઈ જશે, તમારું હૃદય શુદ્ધ થઈ જશે. અને જેનું હૃદય ચોખ્ખું, પવિત્ર અને ભોળિયું હોય એના કોઈ પણ માતા ભગવાન એના હૃદયમાં વાસ કરી જાય. વાત સાંભળી છે ને બધા કે રાજા વિક્રમની ઉજ્જૈનની મેલડી સાંભળી છે ને એની વાર્તા કથા કે પેલી ભૂતડી વાવમાં રાજા વિક્રમ જો યોગ સિદ્ધિનો મંત્ર શીખવા માટે કે આવા મંત્રો શીખી લઉં તો મારી પ્રજા છે ને એને જે તે રોગ તકલીફો પીડા થાય છે ને એ મંત્રોથી હું એમનું દુઃખ દૂર કરી શકું એવી ભાવનાથી એ છે ને યોગ સિદ્ધિનો મંત્ર શીખવા જતો. એ રાજા વિક્રમ છે ને આ વસ્તુમાં એટલો બધો ઊંડો જતો રહ્યો, જેમ તમે અત્યારે કેવું બધી માનસિકતા લઈને ફરો છો. સારું આ દેવતો નહીં, સારું સપનામાં ચૂડેલાઈ, બધું જાત જાતનું ખોટા સપના આવે છે ને. રાતે કે જોધરીનો અવાજ આવ્યો, છાતી પર ચડી બેઠું અને વિચારો નરા એના એ ચાલુ હોય આખો દાડો. કંઈક છેદ પડ્યા નહીં, સારું ચયું દેવ નડ્યું, છેદ છોલાયા નહીં, સારું કઈ મેરડી નડી, સારું ચેક કરવું પડશે, કોકને પૂછવું પડશે. આ બધી માનસિકતામાં લોકો છે ને જાતે લોકો ફેંકતા થઈ ગયા છે તારે કે લાવો હું અંચમ કે માણસો 50 ભૂવા ફર્યો હોય જાતે ભૂવો થઈ ગયો હોય. આ શું ખોટું? જેના વેણ વધાવવા નહીં આવડતા હોય ને બોલો, પણ એ 30-40 ભૂવા 50 ભૂવા જો જેને ફર્યો હશે ને એ જાતે દોડા લાગતો થઈ જાય કે લે ભાઈ આમાં વધાવો થાય, બને કે નહીં આવું? એટલે માણસ આમાં એટલો ડૂબતો જતો રે ને વિચારથી, શરીરથી અહીં હોય, વિચારથી આમાં એટલા ઊંડા ઘૂસતા જાવ ને છેલ્લે છે ને તમે આમાંથી બહાર ના નીકળી શકો. છેલ્લે કા તમારું મગજ છટકી જાય, કા તમે આત્મહત્યા કરી લો, કા તમારું કમાતે મોત થઈ જાય. આ દેવ ગતિમાં જેટલા ઊંડા ઉતર્યા છે ને માણસો એ બધાનો સર્વનાશ થઈ જશે. જોઈ લેજો, થયો કે નહીં? જોઈ લેજો તમારા નજર હોમે. હું તો ચોખ્ખું કહેવા વાળી છું, હું એવું નહીં કહેતી મારા સાનિધ્યમાં તમે આવો, ના, હું જાહેરમાં કહું છું આ વાત. દેવી શક્તિ છું, માતા છું ને એટલે આવી શિખામણ સંસ્કાર આલું છું. દીકરાઓ જોજો, આ માનસિકતા એટલી બધી ના રાખતા, વેમ એટલા બધા ના રાખતા, નકલ આ તો ગોળા કૂવો છે, કૂવો ઉતરતા એટલા બધા ઉતરી જશો ને એટલે કા મરી જવું પડશે, કા છટકી જશે, કા આત્મહત્યા કરી લેશો જાતે ને જાતે. અને કઈક ઘરમાં આવું જોઈ લેજો, જાઓ કઈક ભૂવાઓ જતા રહ્યા, એક્સિડન્ટો મરી ગયા, લોહી પડીને મરી ગયા. હું ડર નહીં આવતી, પણ બહુ ભૂવા કરો ને તો આવી હાલત થાય કે નહીં? પણ ગોળા દેવી શક્તિની ભક્તિ કરાય, એના છંછેડાય, અને એના છંછેડવાનું કોઈ મોણાની તાકાત નહીં. એ રાજા વિક્રમ એ કુવામાં જતો ઉતર્યો, પણ વિચારોથી આટલો ઊંડો જતો રહ્યો ને એટલે કોઈ એને કાઢવા વાળું બહાર મળ્યું નહીં. ભગવાનને પ્રાર્થના કરી, એની કુળદેવી હરસિદ્ધિને પ્રાર્થના કરી, પણ કોઈ દેવી શક્તિ એને બચાવવા આવી. છેલ્લે છે ને એવું કીધું જગતમાં કદાચ આવી વિદ્યા હોમે લડવા માટે કોઈ દેવી શક્તિ નહીં, તારે હું મેરડી હાથ ઝાલીને રાજા વિક્રમને બહાર કાઢ્યો. એટલે કુવામથી બહાર નહીં, કુવો તો ખાલી લોકો કહે છે, પણ આ દેવગતિનો કુવામાં એટલો વિચારોથી ઊંડો જતો રહ્યો હતો ને કે એને બસ અલગ દુનિયામાં જતો રહ્યો. એને બધી જગ્યાએ આવું બધું દેખાતું થઈ ગયું અને એટલો બધો માનસિક થઈ ગયો ને એટલે એને પોકાર કર્યો કે હવે મને બચાવો કોક. તારે બધી માતાઓ બધા જેટલો દેવી શક્તિ એની કુળદેવી દેવતા હતા બધા પાછા પડ્યા ને તારે રાજા વિક્રમે એમ યાદ કરીને કીધું જગતમાં કોઈ એવી મહામાયા શક્તિ નહીં કે આમાંથી મને બહાર કાઢે. તારે રાજા વિક્રમનો હાથ ઝાલી અને મેં મેરડીએ બહાર કાઢ્યો અને કીધું કે જેના ઘેર હું મેરડી પૂજાતી હોય ને એના બધું જંતર મંતર ફેંદવાની જરૂર નહીં, બધું એક બાજુ મેળ દઉં. આવા અમર ઇતિહાસ બનાવેલા છે. કથાઓમાં કુવો કે છે કે કુવામાં ઉતર્યો, કુવામાં નહીં, આ દેવગતિના ઊંડાણમાં ઉતરી ગયો તો એને બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું.
સૂક્ષ્મ દુનિયામાં આખું કે બધી જગ્યાએ ભૂતો દેખાય, ચૂડેલો દેખાય. તમારી ભક્તિ હોય ને તો બધી જગ્યાએ તમને માતા દેખાય. દેખાય કે નહીં? આકાશમાં કદાચ જો ને, અને જો દીકરા દીકરીની ભક્તિ હોય ને આછી, તો આકાશમાં આવી આસમાની રંગની ચૂંદડી લઈને હું દેખાઉં. દેખાવ કે નહીં? પણ જેણે જેવું ભજન કર્યું છે, જેણે જેવું સ્મરણ કર્યું છે, એ સ્મરણ પ્રમાણે એની દુનિયા થઈ જાય. હવે તમે 24 કલાક આનું હાથ નરું વિચાર 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 કરો, આનું શું નડે છે, શું નડે છે, શું નડે છે. કોઈ કે ઝોપડી, કોઈ કે મેરડી, કોઈ કે સધી, કોઈ કે ચુડેલ, કોઈ કે સિકોતર, કોઈ કે ગોગો. આ બધું અલગ 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 બતાવો અને તમે મહીથી ગૂંચવાઓ. સારું સાચું થયું? બધાનું ટ્રાય કરો, બધું ભેગું કરો. પેલા ઝોપડી કીધી બેહાડી, મેરડી કીધી બેહાડી, સધી કીધી બેહાડી, વાણવટી કીધી બેહાડી. કોઈ કે તમારે મસાણી મેરડી, હાલ એને બેહાડી. એમ કરતા કરતા 25 દીવા કરી નાખ્યા. પછી કોઈ ગોવાએ કીધું ભાઈ આ બધું ખોટું છે, તારી આ માતાઓ નહીં, તારી માતા ચામુંડ માતા છે, એની જોડે વીર મહારાજ છે, તું આ બેન પૂછ. એટલે પાસે બીજા બધા નાખી દે બહાર. પછી ચામુંડ માતાને જો કદાચ ભાવ ભક્તિ ના હાલે અને સારું ના થાય, ત્રીજી જગ્યાએ જાય તો શું કે આટલું બધું કર્યું એ ઝોપડી માનું દુઃખ છે. ભુવાજી ઝોપડી બેહાડીને ઉઠાડી દીધી, એનું નહીં બીજું ફેદો. શિકોતર, હા એનું કરી જોયું. વારા વારા પરતી વારા ગોડાઓ તમારા ઘરમાં બધી માતાઓના દીવા થયા છે. મેરડી નો, સધી નો, મહાણવટી નો, પણ એકય માતા પર મન બેઠું. આવું જ કરું. હેડો આઈ જાઓ, બધાને બતાવી દો દીવા. હેડો લાવો કહી દો લાઈનમાં, આ આટલા આટલા દીવા છે. એમ ના થાય, એમ કશું થાય? એક જ દીવો છે ને તમારી કુળદેવીનો, એનો પકડી લો. એના ખાતા મારા જેવી મેરડી હશે ને તો આપે રૂપે આવશે. કહીશ કે દીકરા તારા બાપ દાદાની ઉગતાની મેરડી આવી. અને મેરડીની ચાહના હશો ને તો તમારા બાપ દાદાની હશે ને એને જ મોકલીશ. હું તમારા ઘેર હક નહીં કરું મને બેહાડો, હું નહીં કહું મને દીવો આલો, હું નહીં કહું મને મંદિર આલો. આ શું ખોટું? એટલે આમાં ઊંડા ઉતરવું છે. બોલો કુવામાં ઉતરવું છે? ઉતરવું હોય તો હેડો ચાલુ કરી દઈએ વારણ કારણ જંતર મંતર. અને જે દાડો હલવાઈ જાય ને બરોબર, એ દાડો મેલડી જ બહાર કાઢવાય. જગત નું કોઈ દેવ નહીં આવ, કેમ કે મારા ભગવાને વરદાન આલેલું છે એવું. એવા જંતર મંતર ને એવા ભૂત ચૂડેલો તો આ બોટલમાં ફિટ કરીને રાખ્યા છે. આ શું ખોટું? જો મારો મેરડીનો પગ પડ્યો હોય ને એ બધું શું થઈ જાય. અને જો મારો મેરડીનો ભક્ત નીકળ્યો હોય ને હાઈવે પર બાઇક લઈને, સાધન લઈને, અને જો આખો દાડો મેરડી મેરડી કરતો હોય અને મને મેરડીને હૃદયમાં વસાઈ લીધી હોય ને, અને રસ્તા પર નીકળે અને કહેવાય ને કે કોઈ કાર ચોગડિયા બને, હોય છે ચોગડિયા, ખોટી વસ્તુ નહીં. ચાલ ચોગડિયું, સૂપ ચોગડિયું, કાર ચોગડિયું, આ ચોગડિયા હોય છે, કામ કરે છે ના નહીં, કરે કામ. તો અમુક પડી જાય બાઇક લઈને તો નહીં કહેતા ચોગડિયું ભમી ગયું. કે અભરું છે ને આવું કે જવા દો, કાલ તો બાઇક લઈને પડ્યો પેર ચોકડીએ, ચમનો કે ચોગડિયું ભમી ગયું. ખબર નહીં, અચાનક જ બ્રેક વાગી જાય ને પડી ગયો, સોલાયું. કે એવું કહો છો ને તો હા ચોગડિયા ભમા હું માનું છું, હોય છે એવું. પણ જે દીકરો કદાચ મેલડી 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 કરતો હોય, ચામુંડ ચામુંડ માકાડી માકાડી કરતો હોય, અને એના સ્મરણમાં એના હૃદયમાં જો માતાનો વાસ થઈ ગયો હોય, અને કોઈ દીકરો મેલડીનો ભગત નીકળે ને બાઇક લઈને એટલે લાલ લાઈટ દેખાય, એ ભૂતળા ભૂતળા એમ કે કાકારો મેલડી વાળા આયા, જવા દો. અલગ નહીં આવું. એવા કાલ ચોગડિયામાં આવી દુષ્ટ શક્તિઓ તાકાતવર થઈ જાય. આવું સતયુગમાં કદાચ વાર્તા કથા વાપરી હશે તો જોયું હશે કે અમુક સમય એવો બને ને કે દાનવો જીતી જાય, દેવોને હરાઈ જતા. ખબર છે ને, ઇન્દ્રને તે ઇન્દ્રાસન છોડી નાહી જવું પડતું. તારે ઇન્દ્રદેવ વિષ્ણુ ભગવાન જોડે જાય કે હે નાથ
અમારા દેવોની રક્ષા કરો. આ દુષ્ટ રાવણ, આ દુષ્ટ કંસ છે કઈ સુધી પહોંચી છે, મારી ગાદીએ બેસી ગયો કે. તારે ભગવાન એવું કહેતા કે અત્યારે એમનું ચોઘડિયું છે, એમનો સમય છે, ધીરજ રાખો, શાંતિ રાખો, જીત સત્યની જ થાય. એમનું ચોઘડિયું છે એટલે અત્યારે થોડા તાકાતવર છે, કૂદકા મારી લેવા દો. તમારો સમય આવે ને એટલે તમે એને હરાઈ લેજો, હું બેઠો છું. એટલે આવા ચોઘડિયામાં આવી દુષ્ટ શક્તિઓ તાકાતવર થઈ જાય. એટલે તો દિવાળીની પહેલી રાત કે છે કાળી ચૌદસ, એ દિવસ પહેલેથી એવું કહેતા કે આ દિવસે રાતે બહાર નીકળાય ચમ કે ચોઘડિયો અમાસ નો દિવસ, કાળી ચૌદસ નો દિવસ, એટલે અંધારી રાત. અને એમાં ચોઘડિયા કાળ ચોઘડિયું, અને એમાં બધી આવી દુષ્ટ શક્તિઓ તાકાતવર હોય. જો કોઈ દીકરો દીકરી કદાચ નીકળે અને નિર્બલ હોય તેના ઝપટમાં આવી જાય, આવું કહેતા પહેલા. ઓપરેશન બધું આ કોઈ નવી વાતો નહીં કરતી, કથા નવી નહીં કરતી. આ બધું પેલા બાપ દાદાની પરંપરાગત તમારા દાદા દાદી આ બધી વાતો કરીએ છીએ, અને આ બધું હોભરેલું જ તમે હોભરેલું છે ને. એવી શક્તિઓ આજે હોય ના નહીં, પણ છે ને તમે એક દિલથી પોતાની માતાનો નિત્ય સંબંધ સ્વીકાર કરી લો ને, તું મારી માં છું, હું તારો દીકરો છું. એ આ ચોઘડિયામાં નીકળો ને કદાચ, પછી ચોઘડિયા જોવા ના હોય કે લાય ચયું ચોઘડિયું છે પછી નીકળું, જય મેલડી એમ કરીને નીકળે ને એટલે બધા ચોઘડિયા સુખ કરી નાખું. માતા મારો દીકરો રોજ ચોઘડિયા જોઈને આવે છે તો એ બધું સુખ થાય છે ને. ચમ હું મેલડી છું, એનો વિશ્વાસ છે કે મારી મેલડી છે ને ગમે તેવા કાર ચોઘડિયા કાળી ચૌદસ ની રાતે નીકળે ને તો એ અડફેટે ના આવવા દો એનું નામ હું મેલડી. અને કદાચ તમારા વિધિના લેખમાં કદાચ કોઈ એવી ગાતો લખેલી હોય, જીવનમાં ઘાત, તમારા જીવનમાં ગાતો હોય છે ના નહીં, કોઈના 2 ઘાત હોય, 3 ઘાત હોય ગાતો. એ ગાતોમાં તે કદાચ સમય અનુસાર તમારે ઘાત નુકસાન કરવા આવે ને, અને જો એ દીકરો કદાચ મારો મેલડીનો હોય ને તે ઘાત આટલી થવાની હોય ને, એ માથાના બાલ જેટલી જગ્યામાં બચાવી લો પણ એને કશું થવા ના દો. આવું બને કે નહીં? પણ આવો વિશ્વાસ રાખો. હું જેટલું જોર જોરથી બોલું છું તમને સમજાવો, પણ મારી મહેનત બાટલ ના કાઢતા ગોડાઓ. મારું બોલેલું એડે ના જવા દેતા. હું દિલથી કહું છું, હૃદયથી કહું છું. મને કોઈ કશું તમારા જોડે કોઈ સ્વાર્થ નહીં ગોડાઓ. તમે ઘેર બેઠા સુખી થશો ને, હું તમને ઘેર બેઠા સુખી જોઈ હું મેરડી ખૂબ રાજી થઈશ. મને મળવાય ના આવતા, મને કહેવાય ના આવતા ચાલશે કે માં તારા પ્રતાપે માં સુખી છું, મને કહેવાય ના આવતા જાઓ, મને જસાઈ ના આવતા ચાલશે. હું મારું કર્તવ્ય નિભાવું છું. દરેક દીકરાઓનો મારા મોની અને માં તરીકેનું કર્તવ્ય નિભાવી, અને જેમ માં એક દીકરાને એને સંસ્કાર આપતી હોય, શીખવાડતી હોય ને, એવી રીતે મારા દીકરા મોની અને તમને નોની નોની વાતે સમજ અને શીખ આલું છું, જ્ઞાન આલું છું કે વિશ્વાસ રાખો, કશું જ નહીં થાય, હું બેઠી છું. અરે આ બધું શીખવાડી અને તમને છે ને ઘેર બેઠા જ સુખી કરી દે. મારે નહીં ભાડા બગાડવા, નહીં ધક્કા કવડાવવા. આ તમે પડી કરીને લાઈનમાં ધક્કા ધક્કી કરીને આવો છો ને તો તમે એવું માનો છો તમને એકલા દુઃખ થાય? ના, મને દુઃખ લાગે. મારા ભક્તને જો ખાલી છે છોલાઈ જાય ને, ધક્કા ધક્કી પડી જાય ને તો તમને છોલાય, તમને મહેસૂસ જે દર્દ મહેસૂસ થાય ને એના કરતા ડબલ મન મેરડી થાય. ના થાય? ના થાય? તમે મને માં કીધી છે, મેં તમને દીકરા કીધા છે. અને વાસ્તવિક જેને આ સંબંધ ગુરુ માતાનો તરીકે સ્વીકાર્યો હશે ને એને જે દર્દ થશે મને થશે. તો હું ગોળી તો નહીં કે તમને જે દુઃખ પીડા થાય એ દુઃખ જો મને મહેસૂસ થતું હોય તો તમને એવી પીડા જ ના થવા દો કે જે મને દુઃખ લાગે. પણ એવી ભાવના હું રાખું છું, પણ થોડી ભાવના તમારે બતાવી પડશે, ત્યારે આ બધું સિદ્ધ થાય. એમને એમ થાય એટલે આવો વિશ્વાસ છે ને કે જે મેરડીને માનતું હોય એના આવા કોઈ દેવ નડે નહીં. વિશ્વાસ પાક્કો.
મારા ભગવાને કીધું કે હવે મને એવો કંઈક રસ્તો બતાવો કે આ કશું કર્યા વગર બધા સુખી થઈ જાય, એના જીવનમાંથી દુઃખ જતા રહે, એવો કંઈક રસ્તો બતાવો. તારે મારા રોમે હુકમ કરીને એવું કીધું છે, તારા આવનારા ભાવિક ભક્તોને કહેજે કે સત્યના માર્ગે ચાલવાની ખાલી કોશિશ કરશે ને તો મારો રોમ તમારી પર રાજી રહેશે. જે દીકરો તારા સાનિધ્યમાં આવીને તારી વાતનું અમલ કરશે ને અને જીવનમાં થોડી ઘણી ઈમાનદારી રાખશે ને, નીતિ રાખશે ને, તો મારા રોમની કૃપા ફળશે. જે દીકરો તારા સાનિધ્યમાં આવી માંસ મટન અને જાત જાતના ખોટા વ્યસનો છોડી અને ધર્મના માર્ગે વરસે ને, એના મારા રોમની કૃપા ફળશે. જે દીકરો દરેક જીવ ઉપર દયા ભાવના રાખી અને એની સેવા કરશે ને, એના મારા રોમની કૃપા ફળશે. જે દીકરો એના મા બાપનું સન્માન જાળવે છે ને, એના મારા રોમની કૃપા ફળશે. એટલે તો એક સૂત્ર કીધું છે, જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સબ કોઈ. જેની પર રામની કૃપા છે એને દેવી દેવતા ભગવાન ગણપતિ સરસ્વતી બ્રહ્માજી શંકર ભગવાન પાર્વતી માતા બધા કૃપા કરીને બેઠા હોય, જેના રામની કૃપા હોય. બનક નહીં હવે રામના માર્ગ ઊંધી મારા લઈ જવાના, પણ સીડીઓ તો ચડો. હવે સીડીઓ ચડતા ચડતા પટેલ ઊંચા થઈને જોવો ને, સારું બહુ આગું છે, એનું કામ નહીં. જો ઊંચા ઊંચા હેડી ચડો ને તો પડો હેઠા. સીડીઓ ચડવી હોય ને તો નેચું ઘાલીને હેડવું પડે તો તમારા મંજિલ ઊંધી પહોંચાય. પણ આમ ઊંચું જોઈને હેડો, સીડીઓ ચડો તો 4-5 પગથી હેઠા પડો. એટલે આ જાગતી આંખે ડોરા ફાડી ફાડી તર્ક બુદ્ધિ વાપર્યા કે આ રામ નામથી શું થઈ જાય. એક વખત જપી લો. હજુ કહું છું, તમારા જીવનમાં જપ ના આવી જાય મને મેલેડી કહેજો. અમથામ થાય તે નામ લેશો ને રામ 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 રામ, અને ના બોલવાનું કંટાળો આવતો. અત્યારે તો મોબાઈલમાં આમ લખો કે રામ ભજન, એટલે એવા મસ્ત મસ્ત ભજન આવે છે ને, એની કોઈ વાત નહીં થાય એવી. અને આજુબાજુ કદાચ સાંભળવા વાળા ના હોય, નાસ્તિક હોય, તમારા ઘરમાં બીજું કોઈ ના માનતું હોય, તો અત્યારે ટેકનોલોજી એવી મસ્ત બની છે તો કોણમાં નાખવા ડટ્ટાય મળે છે. પડ્યા પડ્યા વાપરો રામ રામ રામ. તમને જે મન ભજન ફાવે, આ ભજન સત્સંગ કીર્તન આ બધું તમારા જીવનમાં એક કરશો ને તો છે ને તમારો ભાવ, તમારું ચરિત્ર, તમારા વિચારો બધું શુદ્ધ થઈ જશે, તમારું હૃદય શુદ્ધ થઈ જશે. અને જેનું હૃદય ચોખ્ખું પવિત્ર અને ભોળિયું હોય એના કોઈ પણ માતા ભગવાન એના હૃદયમાં વાસ કરી જાય. દેવી શક્તિનો વાસ ક્યાં હોય? હૃદયમાં. ભગવાનનો વાસ ક્યાં હોય? હૃદયમાં. જો હૃદય હાથ મેલો તો ધક 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 ધક. તમે તમારી ઈચ્છાથી આ ધક ધક કરો છો? તમે વિચાર કરીને ધક ધક કરો છો? એટલે હાલો હવે મારું હૃદય ચાલુ કરું, ઊંઘવાનું છે એટલે હૃદય બંધ કરી દઉં. ચાલુ જ રહેશે 24 કલાક ધક 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 ચાલુ જ રહેશે ને. અને કોઈનું ના રહેતું હોય તો શાંતિથી ઊંઘ્યા ઊંઘ્યા વાપરવાનું. તે હૃદયમાં ચેતના છે, શક્તિ છે, એટલે આ બોલી શકો છો, હેડી શકો છો, સાંભળી શકો છો, જોઈ શકો છો. આ ચેતના, આ ધક 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 થાય છે ને, એ જ મારો રોમ છે. અને જેનું આ ધક 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 થતું બંધ થઈ જાય ને, અત્યારે તો આખી દુનિયા તમારી વાહ વાહ કરશે, મોન સન્માન આલશે, આવો આવો કહેશે, હારું હારું ખવડાવશે, બધું વાલ રાખશે, મોન આલશે, સન્માન આલશે, ઇજ્જત કરશે. પણ જે દાડા ધક ધક બંધ થઈ ગયું ને, એ જ માણસો, તમારી પત્ની હશે ને એ તમારી જ લાશથી બીશે
રાતે તમારી જોડે બેસતા હોય ત્યાં હું મેલડી માતા કહું. જોવો છો ને, એના પતિને ખૂબ પ્રેમ કરતી હોય, ખૂબ ચાહતી હોય, પણ આ ધગ ધગ નીકળી જાય ને એક બાદ બહાર, એટલે એ જ પતિથી રાતે બીવે ને મૃત્યુ પામ્યા પછી હારું જોવાય નહીં કે આમાં મારા જોડે બેસો ને મને બીક લાગે. અત્યાર સુધી તું પ્રેમ કોના કરતી હતી? તો અત્યાર સુધી મોનતી હતી કોને? શરીર ને ના, આ જે જીવ હતો ને ધગ ધગ એ જતો રહ્યો. સમજા પણ હું શું કઉ છું? કિંમત આની જ છે. આ લાઈટો છે ને તો પાવર પેન ડીપી છે ને એ પાવર માંથી અલગ 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 બધી જગ્યાએ વાયર લગાવી લાઈટો થાય છે ને, તો મારા ભગવાનનો મેન પાવર બધા જીવોની અંદર અલગ 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 વાયરિંગ કરી અને આ પાવર ચાલુ છે. આ ઉપરથી આમ સ્વિચ શું કે ને, ફ્યુઝ શું કે ને, મને એમસીબી, હા એમસીબી. અહીંથી જો કોઈક સેવક અમે એમસીબી પાડ દે ફ્યુઝ દે એટલે પેલ બાદની લાઈટ ઉડી જાય, બંધ થઈ જાય. તો એમસીબી ના સ્પેશિયલિસ્ટ મારા ભગવાને યમરાજ ના રાખ્યા છે ઉપર. કે આજે કોની એમસીબી પાડવાની જોઈ લીધા. હવે એમાં તો તમે સમય કોઈ નક્કી ખરો કોઈનો? જોઈ લીધા. હા, જોડે એમના ચિત્રગુપ્ત હોય, એમના પાર્ષદ કે ને પહેરેદાર, એમના જે જીવ લેવા આવે ચિત્રગુપ્ત. એનો ચિત્રગુપ્ત કેમ કહેવામાં આવે ખબર? તમારા ગુપ્ત ચિત્રો એને જ લખી રાખ્યા છે. જે તમે કોઈને કીધા અંદર કોને જે ગુપ્ત રીતે પાપ કર્યા ને, ગુપ્ત રીતે, જેને કોઈને ખબર નહીં, ના પરિવારને, ના પત્નીને, ના ભાઈને, ના દીકરાને, ના બાપને, કોઈને આ ચિત્રોની ખબર નહીં. એવા ચિત્રગુપ્તને બધાની ગુપ્ત ચિત્રોની ખબર હોય. એ બધાના કર્મો એ ચિત્રગુપ્ત લખી લે, એટલે તો એમનું નામ ચિત્રગુપ્ત રાખ્યું, કે જે તમારી ગુપ્ત વાતો તે લખી લે છે. અને એના હિસાબ પ્રમાણે, કર્મોનો હિસાબ પ્રમાણે યમરાજ એમ કે આટલી આટલી ફીસ પાડ દો આજ. ઠીસ 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 પડી જાય કે નહીં? રોજ હજારો કરોડો લોકો મરી જાય છે. કરોડોમાં, અજબો કરોડોમાં, આખી દુનિયામાં. અને કરોડો એટલા જન્મ છે પાછા. આ ચક્રમાં છે ને, આ ચક્રમાં બધા ફસાયેલા છે. પણ એ બાજુ કોની ઢસતી જાય છે? બસ બધાને જાણે કાયમ માટે અહીં પટેલ રહેવાના હોય યુગો યુગ સુધી, એવું તો ભેગું કરવાની ઈચ્છા કરે છે. લો અલે જે છે વાપરી નહીં શકતા, અને હજુ કેટલું ખાવું તમારે, કેટલું ભેગું કરવું છે? કહો. આ માયા ગોડા મારા ભગવાનની માયા, એ માયા બધાની ઉપર જો એમનું લક્ષ્ય, એમની દિશા, એમનો માર્ગ ભટકાવે છે. પણ મારા જેવી મહામાયા એમનો માર્ગ બતાવે છે. એને તો ખાલી માયા કહેવાય છે, અને મારા જેવી મેલડી મહામાયા કહે છે. અને જેના મારો મેલડીનો હાથ હોય એના આવી માયા અડવા દઉં, પણ એક વખત મારો બની જાય તો. હેલો મિત્રો, સ્વાગત છે તમારા આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું કે ભારતીય ધામમાં ખુખાર મેલડીમાં આજના પ્રવચનમાં જે વાત કરી છે મિત્રો, કે તમારે દેવી શક્તિ જે કુળદેવી માતા છે મિત્રો, તે પ્રસન્ન થાય તો કઈ રીતે ખબર પડે મિત્રો. કઈ રીતે તમે ખુખાર મેલડીમાંને પ્રસન્ન કરી શકો, અથવા તો તમારી કુળદેવીને પ્રસન્ન કરી શકો મિત્રો. જેમ કે તમારે કોઈ 84નું ખાતું હોય કે ના હોય મિત્રો, તમારા કુળમાં પૂજાતું હોય કે ના પૂજાતું હોય, તમારા બાપ દાદાએ મિત્રો મેલડીમાંને પૂજી જ હોય, એવું ખુખાર મેલડીમાંનું કેવું છે મિત્રો. તો મિત્રો, ખુખાર મેલડીમાં એવું કહે છે કે જો તમારા બાપ દાદાએ મેલડીમાંને પૂજી હોય, અથવા તો કોઈ પણ દેવીને પૂજ્યા હોય, જેમ કે તમારા કુળદેવી હોય મિત્રો બાલવીમાનો, પછી તમે મેલડીમાંને તમારા બાપ દાદાએ પૂજ્યા હોય ને પછી એ મરી જાય અથવા તો એક્સપાયર થઈ જાય, અને પછી તમે લોકોએ તેમને પૂજવાનું બંધ કરી દીધું મિત્રો, તો કેવા પ્રકારનો ગુનો બને મિત્રો. તો માતા એવી રીતે નારાજ થાય મિત્રો કે તમારું કોઈ પણ કામ સિદ્ધ ના થવા દે, અને એવું કહે કે મેં તમારા બાપ દાદાને જેટલા કામ કર્યા છે
કીધા એટલે મારી પાસે ઘણા બધા કામ કરાવ્યા છે. પરંતુ હવે તમે શું કરો મિત્રો કે હવે તમે માતાને પૂજવાને બદલે હવે તમે શું કરો કે હવે તમે એમ કરો છો કે તમારું કામ તો બધું થઈ ગયું છે અને હવે તમારા કામ અટકે છે, તો તમે માતાને પાછા ગોતવા નીકળ્યા છો મિત્રો. તો ખુંખાર મેળીમાં એવું કહે છે કે જો તમે આવું કરો તો તમારા દેવ છે મિત્રો, તમારા માતા, તમારા જે કોઈ પણ તમારા કુળના દેવ હોય મિત્રો, એ તમારું કામ ના કરતું હોય તો એનું કારણ શું હોય મિત્રો? તો એના ખાતાની જે માતા હોય મિત્રો તે તેમને નડતા હોય મિત્રો. કોઈ પણ કામ સિદ્ધ કરવા માટે તે નડતા હોય. એનું કારણ શું છે મિત્રો? તમારા બાપ દાદા છે તેમને કેટલીક પૂજા અર્ચના કરીને તેમને રાજી કર્યા, પછી તેમની પાસે ઘણા કામ પણ કરાવ્યા, લોકોના દુઃખ મટાડ્યા, પરંતુ એના કહેવા અનુસાર લોકોના દુઃખ મટાડી દીધા. પરંતુ એણે છાનમની પૂજા કરી હતી માતાજીની. પરંતુ જ્યારથી એ ગયા પછી તો તમારા કુળદેવીમાં કોઈ કુળદેવીને પણ પૂજતા હતા, પરંતુ બીજા કોઈ દેવને પૂજતા નહોતા. તમને ખબર પણ નહોતી કે તમારા બાપ દાદા કોની પૂજા કરતા હતા. તો એટલા માટે મિત્રો એ દેવ છે તે નારાજ થાય કે હવે મને પડતી મૂકી દીધી છે મિત્રો. તો એટલા માટે એ માતા છે મિત્રો તે નારાજ થાય. તો આ છે મિત્રો કુળદેવી એતરાજ થવાનું કારણ. તો મિત્રો એને કઈ રીતે મનાવવા? તો મિત્રો ખુંખાર મેળીમાં એવું કહે છે કે તમે કોઈ પણ એવા તમને નડતર હોય મિત્રો તો તમારે શું કરવું? તો તમારે એક નાળિયેર લેવું અને કહેવું કે માતા, હું તમારા જે મારા બાપ દાદા હતા એ તમને પૂછતા હતા, પરંતુ મને તમારા વિશે કંઈ એટલી ખબર નહોતી. અમે તમને વર્ષોથી પૂજ્યા નથી, અમને માફ કરી દેજો. જે બાપ દાદા તમને લઈને આવ્યા હતા એ તો ક્યારના જતા રહ્યા, પરંતુ હવે અમે રહ્યા છીએ તો અમે તમને છૂટા કરીએ છીએ. તમે અમારું આ નાળિયેર લો અને તમે અહીંથી જતા રહ્યો. તમે જે તમારા જે કોઈ પણ હોય તમારો જે વંશો હોય ત્યાં જતા રહ્યો. તો એવું કરો મિત્રો તો એ માતા છે તે અચાનક એવી જ રીતે ચાલ્યા જાય મિત્રો. તમને કોઈ પણ પ્રકારનું નુકસાન ના પહોંચાડે અને તમારા કાર્ય હોય તો પાછા થવા મળે. તો મિત્રો લક્ષ્મી ટકશે, કોઈ પણ પ્રકારના ઝઘડા નહીં થાય, ઘરમાં ઝઘડા નહીં થાય મિત્રો. માતાના માત્ર આ નિયમ રાખજો મિત્રો. તો આ નિયમ રાખો મિત્રો એટલે તમારા કોઈ પણ પ્રકારના દુઃખ હોય મિત્રો તે દૂર થઈ જશે. તો એટલી વસ્તુ ખાસ યાદ રાખજો. તો આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઘણા શ્રદ્ધાળુઓ એવું કહે છે કે ભાઈ બારેજાધામ જવું હોય તો કઈ રીતે જવું? તો બારેજાધામ જવા માટે મિત્રો ખુંખાર મેળીમાનું પ્રવચન સાંભળવા માટે જવું હોય અથવા તો કોઈ પણ માનતા ચડાવવા માટે જવું હોય મિત્રો તો તમારે અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકામાં આવેલું છે બારેજાધામ, ત્યાં જવું પડે. અને ત્યાં લાખો શ્રદ્ધાળુઓ રવિવારના દિવસે ભેગા થાય છે અને લાખો શ્રદ્ધાળુઓ છે મિત્રો તેમને ખુંખાર મેળીમાં છે મિત્રો તે પ્રવચન આપતા હોય છે. તો એટલા માટે પ્રવચન સાંભળવા માટે તમારે જવું હોય મિત્રો. પ્રવચનથી લાખો શ્રદ્ધાળુઓના દુઃખ દૂર થાય છે. બાકી પહેલાં તો ત્યાં બેઠક થતી હતી, પરંતુ હવે બેઠક બંધ કરી દેવામાં આવી છે અને માતાનું માત્ર ને માત્ર પ્રવચન રાખવામાં આવ્યું છે. તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આ હતી મિત્રો માહિતી. હવે તમને બીજી જે કંઈ પણ તમને એવું લાગતું હોય તો આના વિશે જાણવું છે મિત્રો, બારેજાધામ વિશે, આ વસ્તુ વિશે જાણવું છે તો તમે ફરીથી કોમેન્ટ કરજો. માનતાનો સમય શું છે? તો મિત્રો હવે જે પ્રવચનનો સમય છે તે હવે સાંજનો થઈ ગયો છે. સાંજના જે 4 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધીનો સમય થઈ ગયો છે. પહેલાં હતો સવારના 11થી સાંજના 5 વાગ્યા સુધીનો, સવારના 10થી સાંજના 5 વાગ્યા સુધીનો. પરંતુ હવે જે 4 વાગ્યાથી દિવસના 4 વાગ્યાથી સાંજના 11 વાગ્યા સુધીનો સમય થઈ ગયો છે. કારણ કે શિયાળો હોય એટલે 4 વાગ્યા પછી તડકો હોય ત્યારે બહુ ધીમો પડી જાય છે. એટલા માટે ભક્તોની સુચારુ વ્યવસ્થા ખાતર આ સુવિધા કરવામાં આવી છે. તો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય ખુંખાર મેળીમાં, જય હો બારેજાધામ.